ટૂંકા ટૂંકા નિવેદનોનું કામ કરવાની એક અભિલાષા હતી અને એનો વિસ્તાર સ્વાધ્યાય અને સૂચિ તરીકે થયો. સંશોધન વિશે અગ્રલેખોના સંચય પછી અનુસંધાન સ્વાધ્યાય અને સૂચિ. હા આપી દો. ગ્રંથોનું વિમોચન. પિંકી ક્યાં છે? પિંકી પણ તમે સામકો છે. એમાં પત્ર ચર્ચા, ગ્રંથ પ્રકાશનની માહિતી, નિવેદન જેનું આજે સાથે સાથે વિમોચન થવાનું છે તે, શુભેચ્છા અને અંજલિ, આવી લગભગ 13,000 કરતા વધારે પૃષ્ઠોની એ સામગ્રી અનુસંધાન દ્વારા આપણને પ્રાપ્ત થઈ છે. તો એક સાહેબે કીધું તેમ ખૂણામાં ચાલતું કામ આજે ગુજરાતના વિદ્યા જગત સુધી એ રીતે પહોંચ્યું છે અને એ માટે અસિતભાઈને ખૂબ ખૂબ અભિનંદન છે. અસિતની એક વિલક્ષણતા એ છે અપૂર્વભાઈ કે એ મુક્તકનો મહાકાવ્ય સુધી વિસ્તાર કરી શકે અને દરેક પ્રકલ્પ છે એ પ્રકલ્પને એક મહત રૂપ આપી શકે અને વિચારને સાકાર કેવી રીતે કરી શકાય એ આપણને દેખાડી શકે. તો એનું પરિણામ આજે આપણને આ અનુસંધાન સ્વાધ્યાય અને સૂચિ રૂપે મળી રહ્યું છે. એમાં હેમંતભાઈએ પણ ખૂબ સહયોગ આપ્યો છે અને હેમંતભાઈ છે તે વિમોચન વિશે થોડીક વાત કરવા આવવાના છે. અસિતભાઈ હોય કે હેમંતભાઈ હોય, કોઈનો પરિચય આ સભાને આપવો પડે તેમ નથી. અમારા એક મિત્ર તો હેમંતભાઈને પાદલિપ્તાચાર્યની સ્મૃતિમાં પાદ ટીકાચાર્ય કહે છે. એટલી બધી પાદ સમૃદ્ધિ એમના અભ્યાસ લેખોની હોય છે, સંશોધન લેખોની હોય છે. અને હમણાં જ અમે યાદ કર્યું કે હેમંતરામ વજરામ શાસ્ત્રી ઉર્ફે હેમંત દવે અનેક ભાષાઓ, ઇતિહાસ, સાહિત્ય, પુરાતત્વ, સંશોધન એમાં એમની લીલયા ગતિ છે. આપણને એમ થાય કે ભાયણી સાહેબ, પંડિત સુખલાલજી, દલસુખભાઈ માલવણિયા સાહેબ અને રતિલાલ દીપચંદ દેસાઈ, આ બધા જ ઢાકી સાહેબ, આ સૌ વિદ્વાનોની પરંપરા ગુજરાતમાં ચાલુ રાખે તો કોણ રાખી શકે આજે? તો એવા 2-4 જણા આ સભામાં પણ છે. એમાંના એક હેમંતભાઈ છે. એસ્પેશિયા અને પેરિકલિસ એનો ઓપેસા કેવું હશે? ઓપેસા એટલે પ્રેમ. તો એ મને હેમંતભાઈ પાસેથી જાણવા મળ્યું. તો એ હેમંતભાઈ આપ આવો અને ગ્રંથનું વિમોચન કરીએ પહેલા આપણે ગ્રંથના આમુખમાં જે નોંધ કરી છે તે એની વિશે થોડીક વાત કરો અને પછી ગ્રંથ વિમોચન આપણે. જે ગ્રંથ વિશે મારે વાત કરવાની છે, અનુસંધાન, એ આપ સૌ જાણો છો તેમ મારા સન્મિત્ર, બહુ અંગત મિત્ર છે મારા, અને લગ્ન પછી આવીને ક્યાં રહેવું તો એમની સલાહ મારે લેવાની કે મારે ક્યાં રહેવાનું. જમકુ બીમાર થઈ ગયો તો હું એમને ફોન કરું કે કયા ડાક્ટર પાસે લઈ જવાની. નિર્વાળાને કઈ તકલીફ હોય તો પણ હું કહું કે કયા સ્ત્રી રોગ તજ્ઞને બતાવવું. નોકરી લેવાની હોય તો પણ પૂછું કે આ ઠેકાણે નોકરી લેવાય કે ના લેવાય. જીવનમાં એક જ ભૂલ કરી મેં, એક બાબત મેં એમની સલાહ ના લીધી. એ તમે બધા સુજ્ઞ જનો છો એટલે તરત સમજી ગયા કે કઈ બાબતમાં સલાહ ના લીધી. પણ બહુ મને આનંદ છે કે આ એક સરસ કામ એમણે કર્યું. આનંદ તો 2 કારણે છે. આમ તો એવું સંસ્કૃતમાં કહેવાય છે કે અનારંભો હિ કાર્યાણામ પ્રથમમ બુદ્ધિ લક્ષણમ. એટલે કોઈ કામનો આરંભ જ ના કરવો એ બુદ્ધિવાન માણસનું લક્ષણ છે, પહેલું લક્ષણ. તો બીજું લક્ષણ વધારે અગત્યનું છે, એમને બરોબર લાગુ પડે છે કે આરંભસ્ય અંતગમનમ દ્વિતીયમ બુદ્ધિ લક્ષણમ. કાર્ય શરૂ કર્યું તેને પૂર્ણ કરવું એ. અને જેમ મહારાજ સાહેબે કહ્યું કે બધા બહુ લોકોને એમણે
મળજે અથવા એ રીતે. એટલે એમણે જે આની પાછળ ભયંકર પ્રીતિશ્રમ લીધો છે એનો હું સાક્ષી છું. બીજી વસ્તુ એ પણ ખરી કે આ જે સામયિક છે એ ગુજરાતમાં સંશોધનના સામયિકો એટલા બધા નથી આવતા, અને જે આવે છે એમાં પણ સંશોધન કંઈ બહુ જ શું કહેવાય ઊંચી કક્ષાનું હોય છે એવું પણ આપણે ના કહી શકીએ. પણ જેને આમ તો એવી પરિભાષામાં બહુ માનતો નથી, આ મેઇન સ્ટ્રીમ ના કહેવાય એવું, પણ અનુસંધાન છે એ. એટલે મારા એક મિત્ર હતા, એ મને પૂછતા હતા કે આ અનુસંધાનનું લવાજમ મારે ભરવું હોય તો કેવી રીતે ભરી શકાય. એટલે મેં કહ્યું કે એમાં લવાજમ જેવું કશું હોતું નથી. તમે મહારાજ સાહેબને કહો અથવા પત્ર લખો અતુલભાઈને કે એમને, તો એ તમને દર મહિને એટલે જ્યારે આવે ત્યારે મળે. એટલે એ અનિયતકાલિક છે. પણ અગત્યની વસ્તુ એ છે કે શરૂઆત એની એવી રીતે થઈ કે જુદા જુદા ક્ષેત્રમાં જે વિદ્વાનો કામ કરતા હોય, ખાસ કરીને પ્રાકૃત અને જૈન વિદ્યાના ક્ષેત્રમાં, તો લોકોને ખબર હોતી નથી. અને જેમ જૈન વિદ્યાના વિદ્વાનો બધા જાણે છે તેમ કે ભારતની ભાષાઓમાં ગુજરાતીમાં પુષ્કળ કામ થતું હોય છે. એટલે જે સારા વિદ્વાનો હોય પરદેશના અને ભારતના પણ, દાખલા તરીકે પદ્મનાભ જૈની હોય કે કોર્ટ હોય કે ફ્યુગલ હોય, એ બધા ગુજરાતી જાણતા હોય છે. ગુજરાતીમાં જે કામ થતું હોય છે એનાથી એ લોકો સુપરિચિત હોય છે. એટલે ગુજરાતીમાં આવું એક સામયિક આવતું હોય, પણ સામાન્ય રીતે જે વિશ્વવિદ્યાલયોમાં કે જે મહાવિદ્યાલયોમાં, કોલેજ અને જે યુનિવર્સિટી છે એમાં જે અધ્યાપકો હોય છે એને સામાન્ય રીતે એની બહુ જાણકારી હોતી નથી, એવી મારી છાપ છે. એ છાપ ખોટી હોય તો મને બહુ આનંદ થાય, પણ તો એ જે સામયિક છે એની શરૂઆત તો મહારાજ સાહેબે કહ્યું તેમ કે ભાયાણી સાહેબે કહ્યું કે પ્રાકૃત અને જૈન વિદ્યાના ક્ષેત્રમાં અને અપભ્રંશમાં જે કામ થતું હોય એની લોકોને જાણકારી મળતી રહેવી જોઈએ કે કેવી રીતે આ કામ ચાલી રહ્યું છે અને શું કામ ચાલી રહ્યું છે. કોઈને રસ હોય તો એ મેળવીને વાંચી શકે કે એ રીતે. એટલે આ પ્રકારના પ્રકલ્પો અંગ્રેજીમાં અને બીજી ભાષાઓમાં થતા જ હોય છે. દાખલા તરીકે અમારા આર્ટ એન્ડ આર્કિયોલોજીમાં એક ABIA નામની એક બહુ જ જાણીતી 1926માં શરૂ થયેલી, પછી 1973માં પછી પૂરી થઈ. પછી ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય નહીં પણ ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સ, એના દ્વારા ફરી પાછી શરૂ થઈ છે. એ જે આ જે ABIA છે એ ભારત, એશિયા અને એટલે સાઉથ એશિયા અને સાઉથ ઇસ્ટ એશિયા જે છે, એટલે કે દક્ષિણ એશિયા, જેમાં ભારત અને પાકિસ્તાન, બાંગ્લાદેશ વગેરેનો સમાવેશ થાય, નેપાળ વગેરેનો, અફઘાનિસ્તાન, શ્રીલંકા, અને સાઉથ ઇસ્ટ એશિયા એટલે કે દક્ષિણ અગ્નિ એશિયાના દેશોની કલા અને પુરાતત્વ વિશેની એ બિબ્લિયોગ્રાફી બહુ મોટા વોલ્યુમમાં એ હોય છે. અને જે કાંઈ અગત્યનું પ્રકાશિત થયું હોય એ ભાષાની નામ સાથે, કે ભાઈ અંગ્રેજીમાં આ છે, હિન્દીમાં આ છે, જર્મનમાં, ફ્રેન્ચમાં, ઇટાલિયન વગેરે. એટલે કોઈ પણ માણસ જે કામ કરવા માંગતો હોય જે કલા અને પુરાતત્વના ક્ષેત્રમાં, એણે આ IBIA-ની જે બિબ્લિયોગ્રાફી છે એ જોવી જ પડે. એ લાઇડનમાં કન ઇન્સ્ટિટ્યૂટ હતી. કન એ બૌદ્ધિઝમના બહુ મોટા પંડિત હતા, ડચ પંડિત હતા. એમના નામે એ સંસ્થા છે, એ સંસ્થા એ કામ કરતી હતી. એ જ રીતે બિબ્લિયોગ્રાફી જે વેદોને લગતી છે એ લ્યુઈ ઘનુ નામના એક બહુ મોટા ફ્રેન્ચ વિદ્વાન થઈ ગયા. ઋગ્વેદનો ઘણા ખરા ભાગનો એમણે અનુવાદ પણ કરેલો. એમણે બિબ્લિયોગ્રાફી વેદિક નામે એ શરૂ કરેલું. એટલે એક વોલ્યુમ એનું બહાર પડ્યું, અને પછી ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે છે બોરી, એમાં રામચંદ્ર નારાયણ દાંડેકરે એ શરૂ કર્યું. 7 ભાગ સુધી મેં હતા ત્યાં સુધી પ્રકાશિત થયા, પછી એ કામ હવે બંધ છે. પણ ભારતના પુરાતત્વ વિશે, વેદો વિશે, ભાષા વિજ્ઞાન વિશે કે સાહિત્ય વિશે કશું પણ જાણવું હોય તો આ જે રામચંદ્ર નારાયણ દાંડેકરની જે આ વૈદિક બિબ્લિયોગ્રાફી છે એમાંથી આપણે પસાર થવું જ પડે. લેખનું નામ હોય અને નીચે એનો સાર પણ આપ્યો હોય. AIBA છે એમાં પણ એ સાર એ રીતે આપેલો હોય છે. એ જ રીતે હાઇનરિશ ફોન સ્ટીટનકોર્ન, એ જર્મનીના મોટા પંડિત હતા, છે કદાચ ગુજરી ગયા હમણાં. એમણે એપિક એન્ડ પુરાણિક બિબ્લિયોગ્રાફી 2 મોટા વોલ્યુમમાં, અને એ ઓનલાઈન પણ છે, એ પ્રકાશિત કરી છે. એટલે રામાયણ અને મહાભારત અને પુરાણો વિશે જે કંઈ સામગ્રી 1985 સુધી થઈ છે એના લગભગ બધા જ લેખો અંદર આપણને જોવા મળે. એમાં પણ નીચે સાર આપેલો હોય છે કે ભાઈ આ લેખમાં આવી વાત કરેલી છે. આ જે પ્રસ્તાવના હું બાંધું છું એનું કારણ એ છે કે કોઈ પણ ક્ષેત્રમાં જો આપણે કામ કરવું હોય અને કોઈ પણ ક્ષેત્રમાં સારું સંશોધન કરવું હોય તો આવા પ્રકારની જે ગ્રંથ સૂચિઓ છે એ આપણી પાસે હોવી જોઈએ. એટલે કમનસીબ એવી છે કે ખરેખર આપણા સંશોધન કામમાં આને અગ્રતા હોવી જોઈએ, પણ
પરિસ્થિતિ એવી છે કે એને ખરેખર આપણે જોઈએ એવી અગ્રતા આપતા નથી. એટલે દાખલા તરીકે હમણાં સવારમાં આ ચિઠ્ઠી એક પત્ર જયંત મેઘાણીનો જે હતો એમાં એમણે લખ્યું જ છે કે શું શું કામ કરવું જોઈએ. તો દાખલા તરીકે આને કહેવાની જરૂર નથી કે આ 2009 માર્ચ 13 માર્ચ છે એટલે એક મહિનો, એક વર્ષ અને એક દિવસ એટલી ના 2009 એટલે તો કેટલા વર્ષ થાય કે જે કંઈ વર્ષ થાય, મારું ગણિત બહુ સારું નથી, પણ 15 વર્ષે પણ આ પત્ર આ બેને આજે આપ્યો એટલા માટે કદાચ આપ્યો હશે કે આજે પણ આ એટલો જ સમસામયિક છે. અને એમાં લખ્યું છે કે સંપૂર્ણ ગ્રંથ સૂચિ ગુજરાતીની હોવી જોઈએ, જે આપણી પાસે નથી. પછી આગળ તો બીજી છે ગ્રંથાલયો માટે નાની, પણ ગુજરાત વિષય ગ્રંથ સૂચિ એ પણ આપણી પાસે નથી. દાખલા તરીકે એડવર્ડ સિમ્પસને જે સૂચિ બનાવી છે એમાં મુખ્યત્વે અંગ્રેજી ભાષાના જે ગ્રંથો અને લેખો છે એની જ છે અને એ પણ કમ્પ્લીટ નથી, ઘણા બધા લેખો અંદરથી રહી ગયા છે, પણ ગુજરાતીની તો કશી અંદર વાત આવતી નથી. પછી લખ્યું છે કે વિષયવાર ગ્રંથ સૂચિ આપણી પાસે હોવી જોઈએ, એટલે કે દાખલા તરીકે ઇતિહાસની કે પુરાતત્વની કે વિવેચનની કે એ પ્રકારની બીજી કોઈ હોય તો. સામયિક લેખ સૂચિઓ અમુક આપણી પાસે છે, અમુક આપણી પાસે નથી. દાખલા તરીકે કુમાર આટલા વર્ષોથી એણે કામ કર્યું પણ કુમારની સૂચિ આપણી પાસે નથી. એટલે જે પેલી સીડી બનાવી એમાં તમારે શોધવું હોય તો શોધી શકાય, પણ એ શોધતા ઘણી મુશ્કેલી પડી છે એવું મારા અનુભવે મેં જોયું છે. એટલે મધુસૂદન ઢાંકી આપણે શોધતા હોઈએ તો એમાં અમીલાલ ઢાંકી પણ આવી જાય, જે આપણે ફાયદો થાય કે આપણે ખબર પડે કે ઓકે એમના બાપુજીએ પણ બોગનવેલ ઉપર કે કેસર કેરી ઉપર આ લેખ લખેલો. પણ મુદ્દો એ છે કે કેટલાય અગત્યના ઢાંકી સાહેબના લેખો અંદર આવે નહીં. તો અહીંયા એ પણ લખ્યું છે કે વ્યક્તિ વિશેષ સૂચિ પણ આપણી પાસે હોવી જોઈએ. દાખલા તરીકે હસમુખ હિરલાલ સાકરિયાની સૂચિ આપણી પાસે નથી, મધુસૂદન ઢાંકીની સૂચિ પણ આપણી પાસે નથી. એટલે જે હમણાં ફેલિસિટેશન વોલ્યુમમાં આવી છે તો એટલી બધી અપૂર્ણ છે કે એની પર હું કામ કરું છું તો એમાં લગભગ 355 જેટલી પ્રવિષ્ટિઓ છે જે એમના ફેલિસિટેશન વોલ્યુમમાં છે તે, અને મેં જે એકઠી કરી છે એ લગભગ 550 જેટલી થાય છે. એનો મતલબ કે ઢાંકી સાહેબના ધ્યાનમાં ના હોય એવા પણ ઘણા બધા પ્રકાશનો એમાં રહી ગયા છે. એટલે મુદ્દો એ હતો કે આ પ્રકારની જે સૂચિઓ છે એ આપણી પાસે વિષયવાર તો હોવી જ જોઈએ, પણ સામયિક વાર પણ હોવી જોઈએ કે જેથી કરીને આપણને ખબર પડે કે ક્યાં કેટલું કામ શું થયું છે તે. હસીબભાઈ જે કામ કર્યું છે એ બે કારણ અગત્યનું છે. એક તો એ કે એની આગળ એમણે મહારાજ સાહેબના જે નિવેદનો છે એ આપેલા છે. હવે ગુજરાતીમાં સંશોધન વિશે જેને શું કહેવાય આધારભૂત, અંગ્રેજીમાં જે પ્રકારના રિસર્ચ મેથોડોલોજી વિશેના પુસ્તક હોય કે હિન્દીમાં એ પ્રકારના પુસ્તક હોય એના આધારે ગુજરાતીમાં પુસ્તક લખીને છપાવી થયું યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ વતી, એ વસ્તુ આખી જુદી છે. કારણ કે સંશોધનનો જેને અનુભવ હોય એ લખે તો જ એનો અર્થ છે. જેને સંશોધનનો બિલકુલ અનુભવ નથી એ સંશોધનનું પુસ્તક લખે એ કંઈ ઉપયોગમાં આવે નહીં. મહારાજ સાહેબે જે નિવેદનોમાં આગળ વાત કરેલી છે એ મારું માનવું છે કે દરેક સંશોધકે, ચાહે યુનિવર્સિટીમાં ભણાવતો હોય કે યુનિવર્સિટીમાં ન ભણાવતો હોય તો પણ, ઘણી વાર આપણે જાણીએ છીએ તેમ કે યુનિવર્સિટીની બહાર રહેનારા લોકો વધારે સારું કામ કરતા હોય છે, પણ એ જુદો મુદ્દો થયો. પણ દરેકે એ નિવેદનો વાંચવા એટલા માટે જોઈએ કારણ કે એ નિવેદનોમાં લગભગ દરેકમાં સંશોધનનો કોઈ એકાદ મુદ્દો એમણે લીધો છે અને એને બહુ વિગતે એમણે છાણ્યો છે. મુદ્દો નાનો હોય પણ એ વાંચીને તરત આપણને એમ થાય કે ના આ વાત એકદમ ધ્યાનમાં રાખવા જેવી વાત છે. એમાંથી દાખલા તરીકે હું એક બે જો હોય તો એના ઉદાહરણ આપણે આપી શકીએ. સંપાદકની દાખલા તરીકે એક એ પણ છે કે એમણે ચોથા કે પાંચમા અંકમાં નિવેદનમાં લખ્યું એ કે આ જે અનુસંધાનના અંક છે એ અનુસંધાનના અંકો એમણે લોકોને મોકલ્યા. હવે દેખીતી વાત છે કે કોઈ એમણે વેપારીને કે કોઈ બિઝનેસમેનને તો ના મોકલ્યા હોય. એ અંક એમને કોણે મોકલ્યા હોય કે જે લોકો સંસ્કૃતમાં કે પ્રાકૃતમાં કે અપભ્રંશમાં કામ કરતા હોય એવા વિદ્વાનો કે જે યુનિવર્સિટીમાં કે કોલેજમાં ભણાવતા હોય એવા કે જે આ ક્ષેત્રમાં રસ લેતા હોય એમને. અને પછી એ નોંધે છે પોસ્ટકાર્ડ પણ અંદર મૂક્યા અને માત્ર એમણે એટલું લખવાનું હતું કે અંક મળ્યો છે, પણ એ નોંધે છે એમ કે 3-4 જગ્યાને બાદ કરતા એક પણ જગ્યાએથી એવો પત્ર ના આવ્યો કે આ અનુસંધાન અમને મળ્યું છે, અથવા તો અનુસંધાન એ અનિયતકાલિક છે. એટલે ચોથો અંક કે પાંચમો અંક જ્યારે મોડો પડ્યો તો કોઈ એવી પણ પૃચ્છા ના કરી કે બંધ થઈ ગયું કે ચાલે છે કે શું છે. એટલે આ જે આપણી વિદ્યા જગત છે એ આપણું જે વિદ્યા જગત છે ના એ તો બધા આપણું જે વિદ્યા જગત છે એ વિદ્યા જગતની આ તાસીર છે. અને એવું
કારણ નથી કે એ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી અને જૈન વિદ્યા કે એની સાથે કોઈ પણ વિષયમાં આપણી જે શું કહેવાય નિર્વેદ જે છે એ આપણો સ્થાયી ભાવ હોય, થાય તોય સારું, ના થાય તોય સારું, એ પ્રકારનું. એની સામે જોવા જેવી વાત એ છે કે નલિની બલબીરે વ્યુલતા દેત્યુત ઇન્ડિયન એટલે કે બુલેટિન ઓફ ઇન્ડિયન સ્ટડીઝ નામનું એક પેરિસથી સામયિક બહાર પડે છે. એના શરૂઆતના જે 4 અંકો છે એનું વિગતે એમણે અવલોકન લીધું. એટલે એક પરદેશમાં બેઠેલા બેન ફ્રેન્ચ ભાષામાં આના પ્રારંભિક 4 અંકોનું અવલોકન લે છે કે ભાઈ આ એક સરસ ઉપક્રમ આ રીતે રચ્યો છે, આ રીતે કામ થાય છે, પણ ગુજરાતમાં એના વિશે તો કહે છે અંધારું. આ સ્થિતિ છે. પણ મુદ્દો તો હું બીજો કરતો હતો કે આમાં પાને પાને આ દાખલા તરીકે જે સંશોધન વિશે એમ જે અનુસંધાન સામયિકના અગ્રલેખોનો સંચય છે એમાં પાને પાને આપણને શું કહેવાય સંશોધન જે કરનાર છે એને ઘણી જાણકારી મળે તેવું છે. એટલે દાખલા તરીકે સંશોધન કરનાર હોય એ ઘણીવાર પોતાના અંગત રાગ દ્વેષથી બહુ જ દોરવાતો હોય છે, તો એ ન દોરવાવું જોઈએ, એના વિશે પણ એમણે સલાહ આપી હોય. અથવા કેટલાય લોકો જે હસ્તપ્રતોનું કામ ન કરતા હોય પણ પછી અમુક પ્રકારનો પાઠ હશે ને પછી કલ્પના કરે કે આવો પાઠ હશે કે કેમ, તો એવા પણ એમણે ઉદાહરણ આપે છે જેની આગળ મેં વાત કરી છે. દાખલા તરીકે એક ઉદાહરણ કહીશ, એવું અંદર આવે છે કે જાસૂદનો રંગ લાલ હોય અને મૂર્તિ જે છે એ કાળા રંગની હોય, બરાબર છે? તો એમાં હા રાધા એમ એવું કંઈક અંદર અત્યારે મને મેં લખ્યું છે અંદર હા હા રાધા જેવા ફૂલડા અને શામળ જેવો રંગ. હા એટલે ઉદય જે ઉદય રત્ન સુરી એમની આ બહુ જાણીતું સ્થાન છે. એટલે કોઈ એમ કહ્યું કે આમાં એમ કે રાતા મૂળ પાઠ રાતા છે. જો તમે હસ્તપ્રત જુઓ તો એ મારા સાહેબ આવ્યું છે કે મૂળ પાઠ આ છે, પણ કોકે તુક્કો એવો લગાવ્યો કે આમાં રાધા હોવું જોઈએ અને રાધા જોડે કૃષ્ણ હોય, કાળા અને સફેદ રંગ થાય. પણ હસ્તપ્રત જોયા વિના આવા તુક્કા લગાવવાનો કોઈ અર્થ નથી. એટલે જયારે મારા સાહેબે હસ્તપ્રત જોઈ ત્યારે ખબર પડી કે આ તો રાતા એવો શબ્દ છે, રાધાને કઈ સંબંધ નથી. એટલે જે શું કહેવાય રંગનો કોન્ટ્રાસ્ટ જે છે લાલ અને કાળાનો, અને મધ્યયુગમાં તો જેમ આપણા રસિક પંડિત જે છે લાભશંકર પુરોહિત એમણે બતાવ્યું છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રંગની અભિવ્યંજક કરે હો એવા લેખમાં. અને એમણે અને એક મુદ્દો અગત્યનો એ છે જે મેં સાહેબ તમે હજુ એ જોયું નહીં હોય પણ મેં જે કરેલો છે એ અંદર કે એમણે એવું કહ્યું છે કે જૈન સાહિત્યમાં આ પ્રકારના લાલ અને કાળાના રંગના કોન્ટ્રાસ્ટની વાત જોવા મળતી નથી. એટલે મેં નોંધ્યું છે કે આ જે એક ઉદાહરણ છે એની પરથી આપણને ખબર પડે કે જૈન સાહિત્યમાં પણ આ રીતે હોય. અને પછી હવે કોઈ બહુ ઝીણવટથી જુઓ તો એ મળી પણ શકે. તો મુદ્દો એ છે કે પાઠના આધારે જ તમારે જો કોઈ વાત કરવાની હોય તો એ થઈ શકે, માત્ર તુક્કા લગાવવાથી થઈ શકે નહીં. અથવા તો કેટલીક વાર એવું પણ બને, એટલે મારા સાહેબે એ પણ કહ્યું છે કે સંપાદન કરવું એટલે માત્ર લિપ્યંતરણ કરવું એ સંપાદન નથી, એની માટે બની શકે એવી છે. એટલે આપણે નવી આવૃત્તિમાં તો કરી દઈશું એ વસ્તુ. દીક્ષામાં લઈ રહ્યો છે અને અભિનંદન આપીને આપણે આગળ વાત કરીએ. સંદર્ભ સાહિત્યનું તો મૂલ્ય આંકીએ એટલું ઓછું છે, પણ આપણે જરા પણ એનું મૂલ્ય આંક્યું નથી. એટલે પરિસંવાદો પણ કવિતા, વાર્તા, નવલકથા પર જે જરૂરી પણ છે એવા આસ્વાદલક્ષી પરિસંવાદો તો ઘણા થાય છે, પણ સૂચિ પરના પણ પરિસંવાદ યોજાય એવું આજે થોડીક વખત પહેલા થયેલું. અને એમાં આટલી મોટી સંખ્યામાં, ખરેખર મોટી સંખ્યા કહું છું, કારણ કે એકવાર ભાયણી સાહેબના બહુ અગત્યના વ્યાખ્યાનમાં પણ અમે 7 જણા હતા. અને પેલા ઇલિયટને જે વોર્નિંગ આપવામાં આવેલી કે બહુ માણસો હોય તો પછી તારી કવિતાનું શું એવું. એટલે સૂચિનો અને સંદર્ભ સાહિત્યનો મહિમા તો બહુ મોટો છે, પણ આપણા સાહિત્ય અને વિદ્યા જગતમાં એનું ખાસ નહીં પણ જરા પણ મૂલ્ય અંકાયું નથી. એટલે ખરેખર તો આપણે ત્યાં શું થયું છે, કેટલાક મિત્રોને માઠું પણ લાગી શકે, પણ
આપણું જે સાહિત્ય વિદ્યાનું જગત છે ને એમાં ભલે સમાજમાં વર્ણ વ્યવસ્થા હવે નષ્ટ થતી જતી હોય, પણ આપણા સાહિત્ય ને વિદ્યા જગતમાં તો વર્ણ વ્યવસ્થા હજુ ટકી છે. કવિઓ, નવલકથાકારો, વાર્તાકારો એટલે કે જે સર્જકો છે એ સર્જકો ઊંચા વર્ણના ગણાય છે. પછી વિવેચકો, એને બીજે કોઈથી બેસાડેલા છે આપણે, અને કોઈક વખત એમનો દંડો ચાલે છે, કોઈ વખત અપ્રસ્તુત હોય તોય શું અને ન હોય તોય શું. ત્રીજા પગથિયે છે આપણા સંપાદકો અને અનુવાદકો. ઘણા પુસ્તકોના ઉપર તો અનુવાદકોના નામ સુદ્ધા નથી હોતા. આપણે એટલું બધું મહત્વ એમનું કરેલું છે. સંપાદકો મહત્વના એક બહુ મોટા વિદ્વાને એક સરસ મુદ્દો ઉઠાવેલો કે આ સંપાદનનું ને અનુવાદની જે ચોપડી છે એમાં એનું સંપાદક ને અનુવાદકનું શું છે, જે છે તો બીજા કોઈનું છે, તો પછી શું કામના છે. છતાં એમને કોઈક વખતે કામ આવશે એમ કરીને બેસાડે છે. પણ સૂચિ કરનારાઓને આપણે હંમેશા, ભલે આજે આનો મહિમા આપણે કરીએ છીએ, જરૂરી પણ છે, એને નીચલા પગથિયે બેસાડે છે. અમે જ્યારે પ્રત્યક્ષમાં સૂચિનું કામ શરૂ કરેલું ત્યારે અમારા હિતેચ્છુ એક વિદ્વાને કહેલું કે તમે આ બધું સામગ્રીને ફંફોસવાનું બધું શું લઈને બેઠા છો, વિવેચન જ કરો ને, એમાં હજુ ઘણું વધારે કરવાનું બાકી છે તમારે. તો સૂચિકારોને આપણે અહીં મૂકેલા છે. એટલે મારે એ વાત કરવી છે જે હું આમ જ વાત કરવાનો હતો, પણ મને લાગે છે એમાં કલાક થઈ જાય. જો ને અને હેમંતને પણ આટલો વખત લાગ્યો, પછી મારે બીજો એક કલાક થાય તો પછી સમય, એટલે હું ઘણું ખરું વાંચીશ, પણ થોડીક વાત મારે એ કરવી છે. એટલે અમે સૂચિ વિશેષાંક કર્યો ત્યારે એની જે પ્રસ્તાવના છે એમાં સૂચિકારોને મેં ગીતાના વિભૂતિ યોગની હરોળમાં બેસાડેલા છે. એટલે કૃષ્ણએ વિભૂતિ યોગમાં એમ કહેલું છે કે હું આમાં આમ છું ને, વૃક્ષાણામ અશ્વત્થોસ્મિ, કે વેદાનામ સામવેદોસ્મિ, કે માસાનામ માર્ગશીર્ષોહમ. એમાં મેં શીર્ષક કરેલું મિત્રાણામ સૂચિકારોસ્મિ. મિત્રોમાં, રીડર ફ્રેન્ડલી શબ્દ હમણાં પણ થયો, મિત્રોમાં હું સૂચિકાર છું. એટલે એમાં સૂચિકારનો શું મહિમા હોઈ શકે એનો એકાદ પેરેગ્રાફ તમારી સામે વાંચવાની રજા છે. બધાએ વાંચેલું હશે, આપણે ફરી યાદ કરાવીએ. જેમ જયંત કોઠારીને આપણે ફરી યાદ કર્યા, ફરી યાદ કરવા જેવી વાત હતી. જે કામ સમયના અને સ્થળના મોટા વ્યાપમાં ફેલાયેલું છે અને એથી આપણા સ્મરણની બાથમાં ન ભીરી શકાય એવું ગંજાવર છે, એને સૂચિકાર હાથ ઊભું કરી આપે છે. હા, સૂચિકાર એ મજૂર છે, દૂર ધોયો છે, સામગ્રી ચર છે. નરોત્તમ પલાણને આ સામગ્રી ચર શબ્દ બહુ ગમેલો, એ કબૂલ. પણ સામગ્રીને એટલે કે સૂચિકાર કોથળા ભરીને જેમના તેમ આપણી ઉપર ઠાલવતો નથી. એ શાસ્ત્ર માર્ગી છે, એ વૈજ્ઞાનિક બુદ્ધિવાળો છે, એ સઘન તાલીમથી કેળવાયેલો પણ છે, અને હા, એ કલ્પનાશીલ પણ છે. સૂચિકાર સંદર્ભ સાહિત્યનું કામ કરનાર પણ કલ્પનાશીલ હોઈ શકે, બલ્કે હોવો જોઈએ. કેવળ શાસ્ત્રથી નહીં ચાલે. જે સૂઝ છે એ સૂઝનો ઉપયોગ પણ એને અવારનવાર કરવો પડશે. કેમ કે સામગ્રીને વર્ગીકૃત કરવી એ પણ પહેલી નજરે દેખાય એવું સહેલું કામ નથી. ભલભલા તાલીમી ગ્રંથપાલો પણ મૂંઝાઈને ઉભા રહે એવું એ સંકુલ છે. કેમ કે વિગતો હંમેશા બહુલક્ષણા હોય છે. વિગતનું એક જ પાસું નથી હોતું, એ એક જ પરિમાણી નથી હોતી, એ બહુલક્ષણા હોય છે. એટલે સામગ્રીને વાચક ઉપયોગી એટલે કે રીડર ફ્રેન્ડલી વ્યવસ્થામાં ઢાળવી પડે છે. પરિણામે પેલો જે મજૂર એ માર્ગદર્શન કરે છે. તો ત્યાં સૂચિકારનો આટલો મહિમા થયેલો. એ પછી આપણે આવા દૃષ્ટિકોણથી આપણે પૂર્વ સૂચિકારોને અવલોકીએ. ડિઝાઇનનો ઉપયોગ કરવો અને એક બીજી શિસ્ત મૂકવી કે ભાઈ અહીંયા લખ્યું છે આત્મકથા, તો અહીંયા બાજુમાં લખેલું છે ગુજરાતી સેક્શન, એને એક સ્ટાઇલ અને ટેગ આપવામાં આવે છે કે આ સેક્શન છે. તો આખા પુસ્તકમાં જેટલી જગ્યાએ સેક્શન આવતા હોય એને આ આપવામાં આવે. તો આ શું કરી રહ્યા છીએ આપણે? જે ટેક્સ્ટ, લિક્વિડ ફ્લુઇડ ટેક્સ્ટ છે એને હજી એનરિચ કરી રહ્યા છીએ. એમાં મેટા ડેટા આપણે ઇન્જેક્ટ કરી રહ્યા છે, ઇન્સર્ટ કરી રહ્યા છે. મેટા ડેટા શબ્દ બધાએ સાંભળેલો હશે. તો આપણે એટ સોર્સ એ મેટા ડેટા ઉમેરી રહ્યા છીએ. અત્યારે આપણે વાત કરીએ છીએ સ્કેનિંગ કરીએ, ડિજિટાઇઝેશન કરીએ,
સાહેબ છેલ્લા 32 વર્ષથી કમ્પ્યુટર ઉપર જ કામ કરી છે. ડિજિટાઇઝેશન તો થયેલું છે. હવે તમે પાછું ફરીથી ડિજિટાઇઝેશન કરો છો, એના માટે કરોડો રૂપિયા ખર્ચો છો, અને એમાં પણ આ તો નથી જ. તો આ એટ સોર્સ થાય છે. ગાંધીજીની આત્મકથા બની તો એની અંદર આવી રીતે એટ સોર્સ આ થયું. જ્યારે આ વસ્તુ આગળ AI કન્ઝ્યુમ કરશે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તો એની પાસે એક વધારાની માહિતી હશે કે આ એક સેક્શનનો ભાગ છે. એને ખબર પડશે કે આ આત્મકથામાં 5 સેક્શન છે, કારણ કે 5 વખત આ આવશે. પછી એની નીચે અહીંયા જશો તો એને ખબર પડશે કે આ ચેપ્ટર નેમ છે, અને એ ચેપ્ટર નેમ એ રેકગ્નાઇઝ કરી શકશે. ચલો આ એક જ વાત નહીં, તો આ ઇનડિઝાઇનમાં વાપરવાની શ્રેષ્ઠ. હું ઇનડિઝાઇન એટલા માટે વાપરું છું કે આ બધી શ્રેષ્ઠ મને મળે છે. એ સિવાય એટલે આને સ્ટાઇલ કહેવાય છે ઇનડિઝાઇનની ભાષામાં. સ્ટાઇલ્સ કહેવાય, મારો ટેગ કહેવાય. તો આ સ્ટાઇલિંગ વાપરીએ છીએ. આવી જ રીતે એક બીજી પ્રકારની પણ સ્ટાઇલ આવે છે કે જેને કહેવાય છે કેરેક્ટર સ્ટાઇલ્સ, કે મારે આ શબ્દને બોલ્ડ કરવો છે તો મેં આને બોલ્ડ કર્યો તો એ સ્ટાઇલથી કર્યો છે. હવે જો હું આ વધારાની માહિતી એ ટેક્સ્ટમાં નાખીશ તો હું કમ્પ્યુટરને હુકમ આપી શકીશ કે મને બોલ્ડ કરેલી બધી જ આઇટમની પાના નંબર સાથેની યાદી બનાવી આપ. તો એ સૂચિ બની ગઈ. તો આ શક્ય છે ઇફ યુ ડુ ઇટ એટ સોર્સ. તો આ રીતે કામ થઈ શકે. તો આનો સાદો સીધો દાખલો બતાવો તો અનુક્રમણિકા. હર્ષિતભાઈને અનુક્રમણિકાની બહુ બરોબર ખબર છે અને એમણે એના વિશે વાત પણ કરી છે. આ અનુક્રમણિકા છે. આ અનુક્રમણિકા તમે ટાઈપ કરીને પણ કરી શકો છો, અને કમ્પ્યુટરને હુકમ પણ આપી શકો છો કે તું મને આ અનુક્રમણિકા બનાવી આપ. તો હું ખાલી આવો હુકમ આપું કે ટેબલ ઓફ કન્ટેન્ટ્સ, તો ટેબલ ઓફ કન્ટેન્ટ ક્રિએટ કર. એની અંદર પહેલા શું આવવું જોઈએ? તો ગુજરાતી સેક્શન આવવું જોઈએ, એની નીચે ચેપ્ટર નેમ આવવું જોઈએ, અને એના પછી પેજ નંબર આવવા જોઈએ. હું ખાલી એને એવું કહું તો એ મને અનુક્રમણિકા બનાવી આપશે. એવી બનેલી અનુક્રમણિકા અહીંયા બાજુમાં પડી છે. એટલે જો તમે તમારા કામમાં પહેલેથી આ રીતે કામ કર્યું હોય તો તમારી અનુક્રમણિકા હંમેશા સાચી જ રહેવાની છે. એમાં ક્યારેય પેજ નંબરની ભૂલ નહીં થાય, શબ્દની ભૂલ નહીં થાય. ખાલી એક સાદો બહુ ઝડપથી જોવું હોય તો આપણે જોઈએ કે આની પાછળ હું કશું પણ ઉમેરી દઉં છું, બરાબર છે. અને પાછો પહેલા પાના પર જઈને અનુક્રમણિકા બનાવવાનું એને કહું છું તો બનાવી આપશે અનુક્રમણિકા. બની ગઈ. આ હાથીના દાંત છે, બતાવવાના છે. સાચા દાંત અહીંયા બાજુમાં છે. આ જો આ અહીંયા કે હું આને અહીંયા પણ મૂકી શકતો હતો, પણ મારો ઓપરેટર નથી મૂકે. એટલે ટૂંકમાં આ વાત છે. એટલે છેલ્લી મિનિટ સુધી એ અમને લોકોને જે સૌથી મોટી પડકાર એવો હોય છે કે છેલ્લી મિનિટ સુધી લેખકો સુધારા કરાવતા હોય. એટલે 10 વખત પ્રૂફ વંચાયા હોય ને પછી પણ આવે કે એક વાક્ય રહી ગયું છે, બદલી આપો ને. વાક્ય તો બદલાઈ જશે. એ વાક્ય પ્રૂફ રીડર નહીં વાંચ્યું હોય. જો તમારાથી ભૂલ રહી ગઈ હશે ને તો એ રહી જશે. પછી આવી કંઈક એને કારણે અનુક્રમણિકામાં ફેરફાર થતો હશે તોય નહીં થાય. એને કારણે કદાચ ઘણી વખત એવું બનતું હશે કે પેજ બદલાઈ જાય, એ પણ નહીં થાય. તો આવું કંઈક તમે વાપર્યું હોય તો આવી ભૂલો ન થઈ શકે. સો આ છે. અમને આવડવું જોઈએ. એને માટે એક એવો દાખલો છે કે તમારે ક્યાંક જવું છે તો કાં તમારી પાસે ગાડી હોય તમે જાતે ડ્રાઇવિંગ કરો તો જવાય, ના હોય તો ડ્રાઈવર રાખો તો જવાય, ટેક્સી કરો. મારો ટેક્સી ધંધો નથી ચાલતો. બધી જ વસ્તુઓ મળી ગઈ. હવે જ્યારે હું આ પુસ્તકને ભગવાન કરે કે આપણને પરમિશન મળે અને આપણે આ પુસ્તકને ઈ-બુકના સ્વરૂપે મૂકું, જેવી રીતે મેં પહેલી 7 જોડ નિકોષ બતાવ્યો, તો એની અંદર પણ એવું થશે કે હું તમને આ સૂચિ પર ક્લિક કરીશ તો એ પાના પર જઈશ, એ પાના પરથી પાછો ક્લિક કરીને પાછો આવી જઈશ, અને પાછળ જો 500 પાનાની સૂચિ બનાવી હશે